ફાઇન. શરૂ કરીએ તમારી પરમિશન હોય તો. હું કોઈ એકની સાથે કામ કરવાનું પસંદ કરું. સંવાદ. તમે થઈ જાઓ ઊભા. હું તમારે ઘરે આવું પહેલાં તો આવું કે નહીં, તો મને એક કપ ચા પીવડાવવા માટે તમારી પાસે ઓછામાં ઓછું શું જોઈએ? તમે કહેતા જાઓ, કોઈ વચ્ચે ઘૂસપૂસ નહીં કરે. હું એમની સાથે વાત કરું છું. તમારી અંદર જવાબ આવે તો હું તમને જ્યારે આમંત્રણ આપું ત્યારે જવાબ આપજો. કશું જ બાકી રાખવું નથી આપણે. ઓકે? મને એક કપ ચા પીવડાવવા માટે તમારી પાસે ઓછામાં ઓછું ભાવ. અમારે ગાંધીનગરમાં ખાંડ નથી કહેતા, ખોંડ કે ખોંડ. ખાંડ. જો ઘૂસપૂસ ચાલુ થઈ ગઈ. હું એમના ઘરે આવ્યો છું, તમારા ઘરે આવ્યો. હવે ખૂટતું બીજું હોય તો હાથ ઉપર કરો એટલે પાછળ કરો. એટલે તો કીધું તમને પહેલા કીધું કે જેટલું આટલું મોટા ખાના પડે છે કશું ચૂકી ના જવાય. લાઇટર અપ્રકાર ટ્રે એટલે આ તાલીઓ હું પાડો છો? પહેલેથી જ મેં કહી દીધું કે તમે કહેતા હોય તો આવું. એટલે એનો મતલબ કે એ છે તો જવાય ને, તાળામાં તો ના જવાય. અને હું તો આવવાનો જ છું એટલે જવાબ નથી. બીજું કશું ખૂટે છે? પાછળ હાથ ઉપર થતો કશું ખૂટતું હોય તો કશું ખૂટવું ના જોઈએ. પ્રશ્ન રિપીટ કરું છું. મને એક કપ ચા પીવડાવવા માટે તમારી પાસે ઓછામાં ઓછું શું જોઈએ? मुझे एक कप चाय पिलाने के लिए आपसे पास कम से कम क्या चाहिए? What bare minimum you must have to serve me a cup of tea? હું છું અને તમે છો. મને એક કપ ચા પીવડાવવા માટે તમારી પાસે શું જોઈએ એમ પૂછ્યું. મારી પાસે શું એમ પૂછ્યું? મારું હસતું મોઢું હોય કે રોડતું મોઢું હોય, તમારી પાસે શું જોઈએ? તમે કીધું તમારા આત્માને સંતોષ થાય એટલે લખ્યું. બાકી મેં કહી જ દીધું હું તમારા ઘરે આવું. તમે હા પાડી એનો મતલબ કે સમય હોય તો જ આવ્યો હો ને. તમે મને નિરાશ ના કરશો પ્લીઝ. બહુ આશાઓ સાથે આવ્યો છું. મેં શું કીધું? હાથ ઉપર કરો. આમંત્રણ આપું તો જ જવાબ આપવાનો. તો હજી એમના ઘરે હું પૂરો પહોંચ્યો નથી. એમાં તમે પાછળ યસ પાછળ લાલ. હવે તમને કેમેરામેન આ મારો અવાજ બરાબર લાગે છે? સરસ. સ્માઇલિંગ એનું એ મને એક કપ ચા પીવડાવવા માટે તમારો હસતો ચહેરો હશે એટલે ચા બની જશે. તો ફેસ પછી સર સ્માઇલિંગ હોય એમાં ખુરશી પણ આવશે. એવું નિબંધ નથી બોલવાનું, લિસ્ટ બોલવાનું. શિક્ષકો બીજાને બોર કેમ કરે છે કહું? જે બિનજરૂરી છે બોલે. ભાવ તો આવી જ ગયો છે. અહીંયા પણ તમે નિબંધ શું કામ બોલો છો? હું લિસ્ટ પૂછું છું. આવું જોઈશે બધા શિક્ષકો. ધ્યાન રાખજો. આ જે જોઈશે છે ને એ તમારી ડિક્શનરીમાંથી ઉડાડી દો. કારણ કે એને કહેવાય બિંગ જજમેન્ટલ. આમ જોઈએ તેમ જોઈએ એવું ચાલે જ નહીં આ સંસારમાં.
શું છે એની જ વાત કરાય. જોઈએ શું? અરે હું પહેલે તો કહું છું કે હું તમારે ઘરે આવું, માગું છું 1 કપ ચા. હોશમાં આવી જાઓ. તમારે ચા પીધો છે કે નહીં? અહીંયા હમણાં પીધી કે નહીં? આવા શિક્ષકોનું ચેતવા સારું. એ લોકો ચા ના પીવે, કોફી ના પીવે, પણ લોહી પીવે, લોહી. એની કરતાં 1 કપ ચા પીતા હોય ને તો સારું. હાજી. ચા બનાવવાની આવડત. તમારી પાસે ચા બનાવવાની આવડત ના હોય તો આ બધું ભેગું થાય, ચા બની જાય? અહીંથી શરૂ થયું ભાવ. સૌથી પહેલા પૂછીએ ભાવ શેનો હોવો? કેટલો ભાવ ને કયો કયો ભાવ હોઈ શકે? હાથ ઉપર કરો તો જવાબ કહેવાય, બોલવા માંડો તો અવાજ કહેવાય. કેટલું સિમ્પલ છે. હાથ ઉપર કરો. કયો કયો ભાવ જોઈએ? એટલે ભાવ પૂછું છું તો લાગણી ક્યાંથી લાવો છો? મમતા, સ્પેલિંગ ખોટો હોઈ શકે. ઈચ્છા છે કે હું પાલનપુરમાં. કયો કયો ભાવ જોઈએ? જો તમે બી અંદર અંદર વાત કરશો ને તો તમે અંદર અંદર ચા પીને છૂટા પડી જશો. હું નહીં આવું. ધીમે ધીમે બોલે છે. આદર, ચાવી આપું. આમાંના એકેય ભાવથી ચા નહીં બને, અને આમાંનું કશું નહીં જોઈએ. કારણ કે મેં એમ નથી પૂછ્યું કે રસોડામાં શું. મેં એમ પૂછ્યું કે મને 1 કપ ચા પીવડાવો. એ તમારી પાસે ઓછામાં ઓછું કે તમારી અંદર છે આ બધું. તમારી પાસે રસોડામાં ભાવ નથી, રસોડામાં આવડત નથી. બધો પ્રશ્ન તમારો જ થઈ રહ્યો છે. ખોટું નથી, સાચું છે, પણ આનાથી ચા નહીં બને. આદર સત્કાર કરો. આવો સાહેબ, બેસો પ્રેમથી મારી. બનશે ચા? બોલો બોલો. માયના લાલ કે લાલી, આટલા ભેગા થયા છો. કોઈક તો હિંમત કરો. હું કોઈ ડેન્જરસ શિક્ષક તો છું નહીં ને? એવું લાગે છે તમને? મારાથી ડરવાને કોઈ કારણ છે? એટલે પહેલું સત્ર બતાવી દીધું કે આ જીવન વિદ્યાના ફ્રેમવર્કમાં જ બધું ચાલશે. રસ્તા જ આવશે. વ્યવહાર જ કરીશ તમારી સાથે, શાસન કરીશ નહીં. મેં જવાબ આપી દીધો. તમને જ પ્રશ્ન પૂછું છું. અચ્છા, મેં તમને રિસેસમાં કશું કામ સોંપ્યું હતું તો ભૂલી ગયો છું. વર્તમાનમાં જીવવા વાળો. પહેલા સત્રમાં શું બોલ્યું ભગવાન જાણે. તમે હોમવર્ક કર્યું કે ખાલી ચાટ ઢીંચી? મેં જોયું તડકામાં 6 જણા ઊભા ઊભા આમ જ આમ જોતા હતા. કેટલાય હોમવર્ક કર્યું? સતીશભાઈ, આપણે શિબિર પોસ્ટપોન કરી દઈએ ભાઈ. ટીચર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ નામ પાડીએ અને જો કામ ના થાય તો તમારી ધ્યાન માટે પહેલું સત્ર છે એટલે મેં પૂર્વ ભૂમિકામાં હું બોલ્યો. આખો દિવસ મારે બોલવાનું હોય તો એને તાલીમ ના કહેવાય, ડેવલપમેન્ટ પ્રોગ્રામ ના કહેવાય. સંવાદથી જ વિકાસ છે, સંવાદથી જ જાગૃતિ. ગઈકાલે એક મેં પુસ્તક વાંચ્યું છે, લોર્ડ ભીખુ પારેખનું. ગાંધીજી અને ઓસામા બિન લાદેન વચ્ચે સંવાદ થાય તો કેવો હોય? લોર્ડ ભીખુ પારેખ. તમને ખબર છે લોર્ડનું પદવી બ્રિટનમાં આપવામાં આવે છે, આપણે જેમ રાજ્યસભા હોય.
વર્લ્ડ લેવલે જેમનું નામના છે, બ્રિટનના સાંસદ, ભારતના વલસાડના વતની, બંને ગુજરી ગયા છે, રાઈટ? ગાંધીજી પણ ગુજરી ગયા છે, ઓસામા બિન લાદેન પણ નથી. એ બંને વચ્ચે સંવાદ થાય તો કેવો થાય? સતીશભાઈ એક બેઠકે પુસ્તક વાંચી નાખ્યું સવારમાં, ચાલતા ચાલતા. એટલે એક બેઠકે બદલે શું કહેવું જોઈએ? એક ઊભે ઊભે વાંચી નાખ્યું. કાલે લોકનિકેતનમાં એ પુસ્તક કિરણભાઈને કોઈએ ભેટ આપ્યું હતું. મારે એને સાથે લઈ નહોતું, નીકળતા પહેલા વાંચીને બધા જ પ્રશ્નો હલ માત્ર ડાયલોગ નહીં કરું. જો તમારે હોમ ના કરવું, કોઈ અફસોસ વગર આ શિબિર હમણાં બંધ કરી દેવા કામ છે. કોઈ એવું લઈને આવ્યા હોય કે અમે સારા પ્રવચન સાંભળીશું, એના માટે તો મારા યુટ્યુબ પર 150 વિડીયો ઉપરના પણ છે. જેને હોમવર્ક કર્યું એ મને કહો. 2 પ્રશ્નો મેં કહ્યા હતા. એક, શિક્ષક તરીકે તમે શું તારવ્યું છે વસ્તુ, એની વાત કરશો, ચા નહીં હવે. યસ, આપો માઇક. જય શ્રી કૃષ્ણ. કીધું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી. તો તમારું, તમે એમને કેમ ગમે એ પહેલું તો કહેવાનું. તમે કેમ ગમે એ કહેવાનું. કોને પણ? હા, એ જ. આને કહેવાય નિબંધ. હા, ના ના, નિબંધ નથી કહેતી. હોમવર્ક બહુ ક્લિયર છે. તમે એકદમ પેરેન્ટ આપણને કેવું સમજાવતા હોય ઘરે, વાલી ફાધર સમજાવવાની ભાષા એ ટાઈપની છે, ફાધર ટાઈપની. એટલે અમારા અંદર એ ભાષા ઉતરે છે. ઓકે, બધા એકદમ ધ્યાનથી તમને સાંભળી રહ્યા છે ને સમજી બી રહ્યા છે. બધાની વાત જવા દો, તમારી જ વાત હું કરો. પણ સમજી રહી છું ને સાંભળી રહી છું. બીજા તો આમ દેખતા બી હોય અને કશું જ બીજું ના એવું છે સમજતા હોય. કે તમારી નિખાલસ ભાષા જે છે, કવિને સંલગ્ન જે ભાષા કહી શકાય, ત્યારે કવિતાઓ પણ આવે છે. તમારી જે સ્પીચ છે એ અમને લોકોને પેલા ભાષાની જે શિક્ષકો અમને હોય ને, નહીં, મને મને જે ભાષાના શિક્ષકોને જે ગમે છે ને એવી તમારી ભાષા છે. એટલે તરત મને આટલી ઉતરી જાય. અને આટલો મને બિંદુ શું નીકળ્યો. ગમે. શૈલીમાં પરિવારનો ભાવ છે. હા. નંબર 2, ભાષાની સરળતા છે અને એની અંદર કવિતા તત્વ છે. ઓકે. અને હવે અમને તમે જે કહ્યું એમાં મને હા, કે એક તો શિક્ષકો એ ક્લાસમાં શૂન્ય થઈને જવો જોઈએ. લાસ્ટ સેન્ટેન્સ તમારું એવું હતું કે કોઈ પેલા આયોજન વગરનો ક્લાસમાં જાય. એટલે આયોજન તો હોવું જોઈએ કે આપણે પાઠ ભણાવવાના છીએ, આપણને ખબર હોવી જોઈએ, પણ સામે બાળકોનું પણ પેલું દેખવાનું છે કે બાળકો પણ શું ઈચ્છે છે. બાળકને બી બોલવાની એમ કે આપણે જે ભણાવવાનું છે ભણાઈને બહાર નથી આવી જવાનું. એમના માટે ત્યાં આપણે એમને એ જે પૂછે છે, જે કહે છે એને સાંભળવાની બી એક એ શું કહેવા માગે છે એ પણ, કારણ કે ક્યારેક આપણું સેન્ટેન્સ અલગ હોય ને બાળક અલગ જ સમજ્યું હોય. એ 2 સેન્ટેન્સ મને ગમ્યા કે બધું આપણું જ વિચાર કરેલું ના થવું જોઈએ. થોડુંક એડ કરું. હા. તૈયારી બધી જ રીતોની હોવી જોઈએ શીખવવાની, પણ ઘરેથી એ નક્કી નહીં કરવાનું કે હું આ રીતે જ શીખવાડીશ. મેથડ ડેવલપ થઈ શકે અને જેમ જેમ શિક્ષક કર્તવ્ય કરતા જાઓ તેમ તેમ નવી મેથડો થતી જાય. તમને નવાઈ લાગશે, કોર્પોરેટ કંપનીઓમાં હિન્દી પિક્ચરના ગીતો આધારિત મેં મેનેજમેન્ટ ટ્રેનિંગ કરી. હિન્દી પિક્ચરના ગીતો જ એક પછી એક ગીત આવે. જેમ કે ટાઈમ મેનેજમેન્ટનું પ્રોગ્રામ મેં ચલાવવાનો છે, અહીંથી શરૂ થાય, આગે ભી જાને ના તું પીછે ભી जाने तुम जो भी है बस यही एक पल past is history future is mystery only this moment is gift that's why it is called present વર્તમાન. આમ ટાઈમ મેનેજમેન્ટ શીખવાનું શરૂ થાય હિન્દી પિક્ચર સાથે. તમે શિક્ષક તરીકે ખુલ્લા મનના હો તો મેથડો આવી જશે. શિક્ષક તરીકે ખુલ્લા મનના હશો તો મેથડ્સ આવી જશે, પણ મેથડ નક્કી કરી નાખી તો બંધ થઈ જશો કે આને તો આવી રીતે જ ભણાવાય. ના, એવી રીતે પણ ભણાવાય એમ. ગોટ ઇટ? ઓકે. બીજું સરસ કહી રહ્યા છો તમે, કહો. સમ ખાવા માટે એક તો છે જેને હોમવર્કની વાત કરી. ઓકે, યસ, પાછળ
તમને મારો અવાજ વધારે પડતો નથી લાગતો પાછળ? મને એમ લાગ્યા કરે છે. સર એક સેન્ટેન્સ બીજું એ હતું બીજ વેરવાના છે, વેરતું જવાનું છે. ટચ કરી. બીજ વેરવાના. ઓકે, ગુડ. બીજ ક્ષેપક. શિક્ષક એટલે બીજ ક્ષેપક. બીજ નાખો. ઓકે, હલો સર. બોલો. દેખાદેખી નથી કરવાની. હું જે છું એ જ બાળકો સમક્ષ વ્યક્ત થાઉં તો બાળકને સારામાં સારું પીસી શકું. અથવા હું ગોખીને અથવા તો કોઈ તૈયાર કરીને અથવા કોઈની વાતો સાંભળીને જો વ્યક્ત થઈશ તો બાળક પૂરતું જ રહેશે. વિષય વસ્તુ મેં જેટલું કીધું 9:15 થી 10:30 એટલે હું 1.25 કલાક બોલ્યો. વિષય વસ્તુ. નવદીપના પણ 2 શિક્ષકો દેખાય છે. હલો, જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. વર્ગખંડની અંદર શિક્ષક જ્યારે જાય છે ત્યારે આજની શિક્ષણ પ્રણાલી કેવી છે? માત્ર ચોક એન્ડ ટોકની છે. બોર્ડમાં લખી દે છે અને સમજાવી દે છે. વિદ્યાર્થીઓને શું સમજવું છે, વિદ્યાર્થીઓ પાસે શું છે, એમની જિજ્ઞાસા શું છે જાણવાની શિક્ષકને દરકાર હોતી નથી. એને તો 35 કે 40 મિનિટમાં એને તાસ પૂરો કરવો છે. એટલે તમારી પાસેથી એવું શીખવા મળે છે કે સૌથી પહેલાં તો વિદ્યાર્થીઓને સમજવા જરૂરી છે. એ વર્ગખંડની અંદર પોતાની કેમેરા એમની તરફ ફેરવો. વર્ગખંડની અંદર જે બાળકોની જિજ્ઞાસા છે એ સંતોષવાની જવાબદારી એક શિક્ષકની બને છે. એટલે તમારી પાસેથી એક તો શીખવા જેવું છે કે બાળકોને કઈ રીતે વર્ગખંડની અંદર ધ્યાન કેન્દ્રિત આપણે કરાવી શકીએ અને બાળકોને જે જોઈએ છે એ આપણે આપી શકીએ. તો મેં કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરાવ્યું? મેં એવું શું કર્યું કે જેથી તમારું ધ્યાન કેન્દ્રિત થયું? પોઈન્ટ આ પકડવાનો છે. આમાં સુરેશ પટેલનો મુદ્દો છે જ નહીં. આને મોડેલિંગ કહેવાય કે તમારી સામે કોઈ ઘટના ઘટી એનું એનાલિસિસ કરીને જુઓ કે આમાં કયા તત્વો હતા એ તમે પકડી લો. આની ઉપર તો આખી વિદ્યાશાખા છે, NLP, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ. સક્સેસફુલ ઇફેક્ટિવ પીપલની જિંદગી જોઈને એમાંના તત્વો મારામાં કેટલા આવી શકે એ સ્ટડીનું નામ જ NLP છે. મોડેલિંગ કહેવાય એને ટેકનિકમાં. બોલો. એમની ઉપર રાખો માઇક. જવાબ એમનો ચાલુ છે. એક તો સર શ્રોતાઓને કઈ રીતે પકડી રાખવા, તો કેવી રીતે પકડ્યા? તમારા પછી કોઈ- કન્ટેન્ટ પાવરથી. એક તમારો જે નિખાળ સ્વભાવ છે, તમારો જે અહીં પ્રેઝન્ટેશન કરવાની જે ઓકે, નમસ્તે સર. નમસ્તે. એક તો અમે અહીંયા જે બેઠેલા છે એ બધાને તમે અલગ અલગ કવિતાથી પકડવા, બધાનું કોન્સન્ટ્રેશન જે પેલી ડીશમાં પર્સ આવ્યું એ વખતે પણ એમાં ધ્યાન કોઈનું ભટકી ગયું હોય, બીજા વિચારોમાં ગયા હોય તો પાછું તમારી ઉપર આવે, એની માટે એ બધી વસ્તુઓ કરી. એમની ઉપર ધ્યાન જાય છે. પણ જેને કવિતામાં રસ જ ના હોય એનું શું? એમની સાથે સંવાદ થતો હતો, એ વચ્ચે પેલું જે સંવાદ થયો નથી. હું ખાલી બોલ્યો છું, હા, તમે સાંભળ્યું છે. કોઈને મેં કોઈ પ્રશ્ન પૂછ્યો તો પહેલા સત્રમાં? હા. હવે પૂછ્યો છે તો હજી તો ચાના કપના ઠેકાણા નથી. હજી તો પડ્યું છે બધું ખાલી. કોશિશ બરોબર છે. આ જ સમાજની પદ્ધતિ છે. બહેનોમાં પણ આ બાજુ હાથ થયા છે કોઈના ઉપર? હા. તમે જે કીધું કે ચીયરફુલ માઇન્ડ એ શીખવા માટેની બેસ્ટ સ્થિતિ છે.
જો એ જ ના હોય તો પાછળ તમે ગમે તેવી સારી મેથડ હશે તો પણ કંઈ કામની જ નથી. વેરી ગુડ, બહુ સરસ. તો તમારે શિક્ષક તરીકે પહેલું તો એ એન્શ્યોર કરવું પડે કે તમારી ઉપસ્થિતિમાં બાળક પ્રસન્ન છે, અને કોઈ પણ વિષય વસ્તુથી બાળક પ્રસન્ન નહીં થાય, તમારાથી પ્રસન્ન થશે, તમારા થકી પ્રસન્ન થશે. તમે વિષય વસ્તુથી બહુ મોટા છો, વિષય વસ્તુ તો એક નાનકડો ભાગ છે. એ કહી રહ્યો છું, વિષય વસ્તુ એ તમારાથી બહુ નાની વસ્તુ છે. ક્લાસ 8 કલાકનો હોય, એમાં પીરિયડ 45 મિનિટનો હોય, એમાં તમે ઘણા બધા સિદ્ધાંતોમાંનો એકાદ સિદ્ધાંત ભણાવી રહ્યા છો, પણ ભણાવનાર જે છે એ તો બહુ મોટું વ્યક્તિ છે, વ્યક્તિત્વ છે. એક વ્યક્તિત્વ જ બીજા વ્યક્તિત્વને સ્પર્શે છે, વિષય નહીં. એક ગોલ્ડન પ્રિન્સિપલ કહું છું, પહેલા વ્યક્તિનો સ્વીકાર થાય છે, પછી વાતનો સ્વીકાર થાય છે. એક સફળ શિક્ષક પહેલા પોતાની જાતને વિદ્યાર્થીઓમાં સ્વીકારાવી લે છે, એવી રીતે પ્રસ્તુત થાય છે. એકવાર શિક્ષક તરીકેનો સ્વીકાર થઈ ગયો પછી જો એમણે કેમેરા ખસેડ્યો જ નહીં, હું બોલું છું તોય નથી ખસેડતો. એવું નહીં, જ્યારે હું બોલું ત્યારે મારી તરફ, પછી એ બોલે ત્યારે એની તરફ. આ કંઈ ઓછું પેલું છે તો પેલું થાય, આ તો પેલું છે એટલે પેલું કરવું પડે, નહીં તો પેલું થઈ જાય. ખબર નથી તે દિવસે પેલું થઈ ગયું હતું. ફરી રિપીટ કરવું હવે. શિક્ષકે પહેલા પોતાની જાતને વિદ્યાર્થીઓમાં સ્વીકારવાની છે. એકવાર શિક્ષક સ્વીકૃત થઈ ગયા તો એની પછી બધી વાત સ્વીકૃત થાય. આ સમજાય છે? પેલા બેને પાછળથી કીધું પરિવાર ભાવ. આ પરિવાર ભાવમાં શું થયું? મને પિતા કે એક વ્યક્તિ મને રસમાં કીધું કે મને મારા દાદા યાદ આવી ગયા. તો કોઈક ભાવ પકડાઈ ગયો રિલેટેડનેસનો, પોતાપણાનો, એટલે સ્વીકૃતિ થઈ. પોતાપણું એટલે શું? સ્વીકૃતિ. વ્યક્તિ તરીકે સ્વીકૃતિ થઈ ગઈ તો હવે લિસનિંગ આવશે, સાંભળવાની જિજ્ઞાસા થશે. બાળક તો બાય ડિઝાઇન જિજ્ઞાસુ છે, પણ એની જિજ્ઞાસા તમારે બધે બીજે કશેક છે. જિજ્ઞાસા બંધ જ થઈ જતી, એને બારીની બહાર જોવાનું બહુ મજા પડે, કારણ કે તમે જોવા લાયક છો જ નહીં. જોવું એટલે કાનથી પણ જોઈએ છે, એ તો બધાને ખબર છે ને. સાંભળીને જો, ચાખીને જો, અડીને જો, સૂંઘીને જો, જોવાનો કાર્યક્રમ જ છે બધો. સેન્સીસ તો ખાલી માધ્યમ છે. કોઈકે કીધું કે કવિતા એક પદ્ધતિ છે. દાખલા, ઉદાહરણો, કેસ સ્ટડીઝ, રિયલ લાઈફ એક્ઝામ્પલ. તમે જોયું, મેં કીધું હું ડીસા માટે કૃતજ્ઞ છું, એવું જોયું તમે? મેં ડૉક્ટર નવીન શાહની વાત કરી, એ તમે સાંભળી? બીજક્ષેપકનું મેં ઉદાહરણ ડાયરેક્ટ બી કહી શક્યો હોત, ઇમ્પ્રેશન પાડવા. હા, આપણને કેટલી ખબર. અરે પંક્તિઓ લખી ઉમાશંકર જોશીએ. મેં તો છૂટા હાથે વેર્યા છે બીજ, પછી વાદળ જાણે ને જાણે વસુંધરા. કીધી મને નવીન કાકાએ. ઘટી ઘટના દિશામાં. મને પ્રશ્ન થયો કે મારે શું કરવું, તો જે ઘટ્યું એ એક્ઝેક્ટ તમારી સામે જેમ છે એમ મૂકી દીધું. આ સમજાય છે તમને? કવિતા નથી સ્પર્શતી, જિંદગી જ સ્પર્શે છે. લાઈફ ટચ ઇઝ લાઈફ. એક શિક્ષક તરીકે હું બધું ફિલ્ટર કરી નાખું અને થોડુંક જ મૂકું તો હું જિંદગી નથી પ્રસ્તુત કરી રહ્યો, હું મારું દોડડા પણ પ્રસ્તુત કરી રહ્યો. ઓકે, આ બાજુ કોઈ બેને હાથ ઉપર કર્યો. હજી આપણે હોમવર્કમાં જ છીએ, ચાના તો ઠેકાણા નથી. હેલો, જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ ભાઈ. આમ તો બધાને સાંભળવા લીધો તો જન્મ, વચમાં જરાક તમે થોડા વધારે ગમી ગયા. હાય હાય. સર મારું કેવું એટલું જ છે કે
એઝ એ ટીચર તરીકે તમે જે પહેલું સત્ર લીધું હમણાં, પહેલું સેશન આપણું, એના અંદર અમે જે એન્જોય કર્યો છે એના કરતાં વધારે તમે પોતાને એન્જોય કર્યા છે. અને આના કારણે અમને વધારે ખ્યાલ આવ્યો છે. મતલબ તમે ચીયરફુલ હતા, ધેન તમારી રિસ્પોન્સિબિલિટી કે કર્તવ્ય કે જે પણ ગણો હોય, તમે અમને ચીયરફુલ કરી નાખ્યા. આનાથી એક બોન્ડિંગ બની ગયું. તો શિક્ષક જ્યારે વર્ગમાં જાય છે, જો પોતે જ કન્ટેન્ટને એન્જોય કરતો હશે તો છોકરા તો કરવાના જ છે. અને સાથે વાસ્તવિકતા અને શબ્દોમાં જે ચીવટપૂર્વકનું મતલબ ભાષા છે તમારી, એ વધારે આનામાં ધ્યાનનું આકર્ષણનું કેન્દ્ર બને છે. વેરી ગુડ. જી. હવે હું તમને જવાબ આપી દઉં. હું આ ક્લાસરૂમમાં પ્રવેશ્યો ત્યારે મારી અંદર તમારા વિશે કોઈ માન્યતા નથી, બલકે એક જાન્યતા છે. શું જાન્યતા છે કહું? પ્રત્યેક વ્યક્તિ સમજી શકે છે. નંબર 2, તમારા થકી હજારો વિદ્યાર્થીઓના જીવનમાં ફરક પડવાનો છે. હું એ વિદ્યાર્થીઓને ડાયરેક્ટ નહીં મળી શકું, પણ તમારા થકી મળીશ. તો હું અહીંયા જે બોલું છું એ માત્ર 125 શિક્ષકો પૂરતું સીમિત નથી, એ સમગ્ર માનવ જાતને ઇમ્પેક્ટ કરનારું છે. તો મારાથી ગમે તેમ બોલાય નહીં. હું ક્યાં મારી જાતને રોકીશ કે આમ ના બોલાય, તેમ ના બોલાય? એને બદલે જે સત્ય છે, જે સહજ છે, જે સરળ છે, જે વાસ્તવિક છે, જે યથાર્થ છે, એ જ બોલું. તો મારી અંદરની આ સ્પષ્ટતા છે. બીજું, હું તમને સમજાવી દઈશ તો જ તમે સમજશો એમ નહીં. હું મારી કોશિશ કરીશ. શક્ય છે કે કદાચ તમે મારી પાસેથી ના પણ સમજો, પણ તમે સમજી તો શકશો જ. આખી વાતની શરૂઆત વિશ્વાસથી છે. જીવન વિદ્યામાં હું શિબિર ચલાવું ને તો પાટિયા ઉપર લખું, સ્વયંમાં વિશ્વાસપૂર્વક જીવવાનો વિવેક અને વિજ્ઞાન એટલે જીવન વિદ્યા. પહેલાં પોતાનામાં વિશ્વાસ હોવો જોઈએ ને. અંદર ડોક્યું કરીએ તો ખબર પડે. આપણે બધું સમજી શકીએ છીએ. જો હું સમજી શકું તો તમે સમજી જ શકો છો. હું શું કામ પૂર્વગ્રહ રાખું કે તમને નહીં ખબર પડે? રાઈટ? આ કેમ જવાબ નથી આપતો? હજી મને ખબર છે કે જવાબ તો તમે જ આપશો. કોશિશ કરીએ. હા, સમય સીમિત હોય તો પછી એક તબક્કે જવાબ આપી દેવો પડે. પણ જો સમય અસીમ હોય, આપણે સાથે જ હોઈએ, જે તમે વિદ્યાર્થીઓ સાથે હો છો એક આખું વર્ષ, હા કે ના, તો તમે એ ધૈર્યપૂર્વક સમજાવી શકો. યસ, આ બાજુ બેન. नमस्ते सर। बेसिकली आपसे ये सीखा टीचर का तो फ्लेक्सिबल क्लास में वो एंटर कर रहा है. फॉर एग्जांपल कोई टॉपिक वो प्रिपेयर करके आया है, पर क्लास में कभी कभी बच्चों का अगर फॉर एग्जांपल मैंने टेंस टॉपिक लिया अपने क्लास और जाके मुझे लग रहा है कि बच्चे आज उसके मूड में नहीं है, तो मेरे मतलब मैं इतनी फ्लेक्सिबल होनी चाहिए कि कंटेंट अगर मुझे आज उनकी मनस्थिति उस चीज़ को समझने में, तो मैं अपने कंटेंट को और कंटेंट पे स्विच करूं. मतलब समझाऊंगी ज़रूर, पर कोई और टॉपिक आज की मुझे लगता है उस टॉपिक के लिए रेडी नहीं है, प्रिपेयर नहीं है, तो और टॉपिक सेशन उनको समझाऊं. और एक टीचर का लर्निंग एटीट्यूड सर मैंने वो हर टाइम, एज कोई भी हो, टीचर का लर्निंग एटीट्यूड हमेशा वो कुछ ना कुछ किसी समय कुछ सीखता रहे. और सर एज एक मिनट, ये पॉइंट इतना महत्वपूर्ण है जो अभी मैंने थोड़ी देर पहले बताया. आपके पास जो विषय है, कंटेंट है, उससे आप बहुत बड़े हो. बड़े कैसे बनोगे? बहुत कुछ सीखोगे तब बड़े बनोगे. यानी बहुत कुछ सीखना पड़ेगा. ये थोड़ा आपको गहराई से देखना पड़ेगा. आप व्यक्ति के हिसाब से क्लास में आते हो. शिक्षक तो एक कर्तव्य है, दायित्व, जिम्मेदारी तो एक इंसान की है ना. देखिए, मैं एक स्टोरी के फॉर्म में बताता हूँ. हमारी ज़िंदगी के कितने खेल के पहलू है. आपने देखा मैं हिंदी में स्विच कर गया क्योंकि एक बहन हिंदी में बोल रही है. सुबह में हम उठ के शाम को सोए तब तक की पूरी जर्नी में एक स्टोरी में बताता हूँ. अपने को पकड़ने की कोशिश करो कि ज़िंदगी कहाँ जा रही है. सुबह में उठते बाथरूम में नहाने जाते हैं, वो हमारा बिल्कुल पर्सनल एरिया है. मैं कैसा हूँ, कैसा दिखता हूँ. बाहर तो मैं अच्छे अच्छे कपड़े पहन के कहीं पर भी
दिखाऊंगा अपने को जैसे दिखाना चाहता हूँ, लेकिन शरीर में कोई दर्द है, दब्बा है, परेशानी है, तो मुझे मालूम है। इमेजिन कीजिए आप बाथरूम में हैं, 3 डायमेंशन, आपका फिजिकल फिटनेस, आपके मन में चल रही बातें, फव्वारा चल रहा है, गीत को गुनगुना रहे हो या कोई टेंशन लेकर के नहा रहे हो। तो फिजिकल फिटनेस, मेंटल ग्रोथ एंड इमोशनल बैलेंस, अथवा फिजिकल इलनेस, मेंटल डिस्टर्बेंस, इमोशनल इश्यूज, ये पर्सनल एरिया में जिंदगी जा रही है। बाथरूम में से बाहर आए, फैमिली, और बाहर के पास पड़ोसी, स्कूल पे आए, रिलेशनशिप, ये सब भारत में हो रहा है। सिटीजनशिप, नागरिक के हिसाब से भी बहुत कुछ कर रहे हो कि नहीं? वोटिंग के समय वोट देना है, लेफ्ट राइट चलाना है, ट्रैफिक में ऑनर करना है नियमों को। आपकी जिंदगी वहाँ भी जा रही है। फिर क्लास में आए, आपकी जिम्मेदारियाँ, रोल एंड रिस्पॉन्सिबिलिटीज एज ए टीचर, कुछ पैसे मिल रहे हैं, उसकी भी जिम्मेदारी है घर चलाने की, सैलरी पर्याप्त मिल रही है कि नहीं मिल रही है। वो जो पैसे आते हैं उससे कुछ खर्च करते हैं, कपड़े, जूते, टेलीविज़न, पेन, कार, कंफर्ट के साधन। देखिए मैं क्या कह रहा हूँ, आपका समय, आपकी ऊर्जा और आपके पैसे जिंदगी में कहाँ कहाँ जा रहे हैं। अब शाम को घर आए, बैठे शांति से, सोचा क्या कर रहा हूँ। ये सिर्फ स्पिरिचुअल एरिया है, खुद के बारे में समझ, राइट। संडे का दिन है, मन हुआ कुछ सेवा की प्रवृत्ति करते हैं, चैरिटी कर रहे हो, सोशल सर्विस कर रहे हो, कुछ जानने की कोशिश कर रहे हो, टीवी देख रहे हो, किताब पढ़ रहे हो, अंडरस्टैंडिंग अबाउट लाइफ एज ए होल। मैंने कुल मिला के 12 क्षेत्र बोले, 12 एरियाज ऑफ लाइफ। फिर से बोलूं, सबसे पहले पर्सनल लाइफ, 3 डायमेंशन, शरीर की स्थिति, मन की स्थिति, उर्मियों की स्थिति, इसमें फिजिकल फिटनेस, मेंटल ग्रोथ, इमोशनल बैलेंस, ये सब चाहिए कि नहीं चाहिए? इसमें कोशिश तो करते ही है, कितनी करते हैं इंडिपेंडेंट है। कोई व्यायाम करता है, कोई योगा करता है, योगा वैसे करने की बात नहीं है, फिर भी कोई करता है। ये पर्सनल एरिया हो गया। दूसरा सोशल एरिया, उसमें भी 3, फैमिली, रिलेशनशिप, सिटीजनशिप, यानी कुटुंब, सभी प्रकार के संबंध और नागरिकता। तीसरा प्रोफेशनल एरिया, उसमें भी 3, कुछ जिम्मेदारियाँ, उसके साथ जुड़े पैसे कमाना और वो पैसों से कुछ खरीदगी, वहाँ भी 3। स्पिरिचुअल एरिया, खुद के बारे में समझ, जिंदगी के बारे में समझ और उसके चलते कोई सेवा प्रवृत्ति। मेरे हिसाब से हमारी 3 चीज़, समय, पैसा और ऊर्जा, ये 3 डायमेंशन ये 12 में जा रहे हैं। शांति से बैठे तो 12 मल्टीप्लाई बाई 36, ये 36 जगह पर निर्णय लेने होंगे। जैसे फिजिकल फिटनेस लिया तो कितना समय, कब मैं फिजिकल फिटनेस के लिए दूं और इसके लिए मैं क्या खर्च करूं। जैसे दौड़ने जाना है तो जूते का खर्च करना पड़ेगा, कब दौड़ूं, सुबह शाम, कितना समय दौड़ूं, आधा घंटा, पौना घंटा। तो समय, ऊर्जा, पैसा, ऐसे 12 एरिया में 36 जगह के निर्णय लेने होंगे। ये हम है। शिक्षक करते हुए कहाँ पड़ेगा? प्रोफेशनल एरिया में 1 एरिया, रोल एंड रिस्पॉन्सिबिलिटी, बाकी का क्या? तो एक निराश पिता और एक कंफ्यूज माता क्लास में आती है, वो कैसा शिक्षक करते हुए निभाएगी? मित्रों, आखी जिंदगी ने ठीक करवी पड़े છે શિક્ષક થવા, આખી જિંદગી ઠીક કરવી પડે, ખાલી વિષય વસ્તુ નહીં. ચાણક્યને હું એટલે માટે માનું, એક સ્ટેટમેન્ટમાં આખી જિંદગી આપણી બદલાઈ જાય. शिक्षक कभी साधारण नहीं होता. निर्माण और प्रलय उसकी गोद में पलते हैं. मतलब કે તમે ધારો તો એક આખી જિંદગી નિર્માણ કરી શકો છો,
અને તમને સમજણ ના પડતી હોય તો ગાંધીનગરની 10મા ધોરણની દીકરી આપઘાત કરી દીધો. એની ચિઠ્ઠી મળી, એમાં લખ્યું હતું, ગણિતના શિક્ષકે એવું કીધું, વિજ્ઞાનના શિક્ષકે એવું કીધું કે તારા આમાં માર્ક આવે એમ નથી, એટલે તું કંઈ ડૉક્ટર કે એન્જિનિયર બની શકશે નહીં. શિક્ષકે નક્કી કરી નાખ્યું તું બની શકશે નહીં. એ દીકરીએ એવું લખ્યું કે મારા પિતાનું સ્વપ્ન છે મને ડૉક્ટર કે કંઈક એન્જિનિયર બનાવવાનું, મારા શિક્ષક કહે છે હું બની શકીશ નહીં એટલે હું મૂકી જાઉં છું. સમજાય છે? બાપુનગર પટેલ સમાજનો કાર્યક્રમ, વાલીઓનો સંમેલન, બોલતો તો ચાલુ કાર્યક્રમમાં આગળ બેઠેલા જ ભાઈ રડી પડ્યા. મેં કીધું કે ભાઈ તમે કેમ રડો છો? માઇક આપ્યું તો કે નહીં હું સ્ટેજ ઉપર આવીને બોલું. સ્ટેજ ઉપર રડતા રડતા બોલ્યા, આ કાર્યક્રમ પહેલાં સાંભળ્યો હોત તો મારો દીકરો આજે જીવતો હોત. કારણ કે પિતા તરીકે બોલ્યા કે તારો કંઈ દી વળે એવું નથી. શું કીધું? ભણવાનું, માર્કશીટ, વ્યવસાય. જિંદગી ના જોઈ. કેમ ના જોઈ? કારણ કે શિક્ષકે પોતે પોતાને જિંદગી ના જોઈ. શિક્ષક જો જોવે કે માર્કશીટ અને માર્ક એ એકમાત્ર જિંદગી, એ એક કમ્પોનન્ટ છે, તો એ ટ્રાન્સફર થાય ને. બધાને ખબર પડી રહી છે? વિષયને ચાતરી નહીં જાઉં, તમે ના ચાતરી જવાનું ધ્યાન રાખજો. આખો કયા સૂત્ર ઉપર ચાલી રહ્યા છીએ આપણે? શિક્ષક પોતાના વિષય વસ્તુ કરતાં મોટો છે. એ મોટો કેવી રીતે થાય એને બહુ બધું તૈયાર કરવું પડે. ત્યાંથી જે જવાબ આવ્યો એની પુષ્ટિકરણમાં હું આટલું બોલ્યો. એને પોતાનો વિકાસ કરવો પડે. ભાઈ શું બોલ્યા જવાબમાં? એને સતત શીખતા રહેવું પડે. તો શું શું શીખવું પડશે? આ બારેય એરિયા શીખવા પડશે. ખાલી એક એરિયા બતાડું, ફિઝિકલ ફિટનેસ. તમારે ફિટ રાખવું હોય ને તો 4 ડાયમેન્શનનું શીખવું પડે: આહાર, વિહાર, આરામ ને વ્યાયામ. આહાર વિજ્ઞાન શીખવું પડે, શું ખવાય. ખાલી શું ખવાયમાં જાઓ તો પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વસા એટલે ફેટ, ને માઇક્રો એલિમેન્ટ્સ એટલે વિટામિન્સ. હવે વિટામિન્સમાં જાઓ એટલે ખબર પડે કે ચામડીમાં કોઈ પ્રોબ્લેમ છે તો વિટામિન ઈની ડેફિશિયન્સી છે. ઘડીએ ઘડીએ થાક લાગી જાય છે તો વિટામિન ડી અને B12ની ડેફિશિયન્સી છે. હવે વિટામિન ડીમાં જાઓ તો ખબર પડે કે તડકામાં રહેવાથી વિટામિન ડી સિન્થેસાઇઝ થાય. ખાલી ફિઝિકલ ફિટનેસનો આહારનો પાર્ટ બોલી રહ્યો. વિહાર એટલે લાઈફસ્ટાઈલ. પછી વ્યાયામ, યોગ, પ્રાણાયામ, સ્ટ્રેન્થ એક્સરસાઇઝ, ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ, કેલેસ્થેનિક્સ, એરોબિક્સ, નોન એરોબિક્સ, ઝુમ્બા, બ્રેકિંગ ધ મસલ, સ્ટ્રેન્થનિંગ ધ મસલ, ફ્લેક્સિબિલિટી. એ એટલા ડાયમેન્શન વ્યાયામમાં છે. એમાં કોઓર્ડિનેશન એક્સરસાઇઝ એક પકડો: સાયકલિંગ, સ્વિમિંગ, રનિંગ, જોગિંગ. હવે જોગિંગ પકડો. જોગિંગમાં શું ધ્યાન રાખવાનું? તો કે વોર્મઅપ કરવું પડે પહેલાં, તો કાલ્ફનો મસલ ડેમેજ થઈ જાય. વોર્મઅપ કેવી રીતે કરવાનું? ડેપ્થ સમજાય છે? કેટલું ઊંડું જવાય? આહાર, વિહાર, આરામ, વ્યાયામ, 4 વસ્તુ ખાલી ફિઝિકલ ફિટનેસમાં થઈ. મેન્ટલ ગ્રોથ, મનનો વિકાસ કરવાનો છે. એક્સપિરિયન્સીસ, એક્સપોઝર્સ, વિવિધ પ્રકારના અનુભવો, વિવિધ પ્રકારનું એક્સપોઝર, પાવરફુલ માણસોની સાથે મિલન મુલાકાત, વાંચન. થોડા થોડા બતાવી રહ્યો છું. ખાલી વાંચન પકડો: ફિલોસોફી, કવિતાઓ, નિબંધો, નવલકથાઓ. કેટલું વેરાયટી છે. ફિલોસોફી, ભારતીય દર્શન, પશ્ચિમનું દર્શન. ભારતીય દર્શન જૂના કયા? યોગ દર્શન, મીમાંસા દર્શન, વૈશેષિક દર્શન, ન્યાય દર્શન, સાંખ્ય દર્શન. નવું દર્શન કયું? તો કે મધ્યસ્થ દર્શન. શું ફરક જૂના દર્શન, મધ્યસ્થ દર્શન વચ્ચે? કમ્પેરેટિવ સ્ટડી કરો. મેન્ટલ ગ્રોથની વાત કરી. ઇમોશનલ બેલેન્સ,
કેવી રીતે લાગણીનું સંતુલન કરવું? તો કે સ્વયં તરફ ધ્યાન લઈ જાઓ. તો ધ્યાનની પદ્ધતિઓ, રાઈટ, લેટેસ્ટમાં લેટેસ્ટ ધ્યાન વિપશ્યના 2,000 વર્ષથી છે. શુદ્ધ તાર્કિક રીતે ધ્યાનને સમજી શકો તો સ્વયંને પણ સમજ. બાકી જૂની ઘણી પદ્ધતિઓ. ડેનિયલ ગોલમેન ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર કામ કર્યું. પહેલાં આઈક્યુની વાત હતી, પછી ઇક્યુ આવ્યો, ઇમોશનલ કોશન્ટ, પછી સ્પિરિચ્યુઅલ કોશન્ટ, એસક્યુ. બોલો હવે બારે એરિયામાં બધાનું સબ ડિટેલ કરું તો સાંજ પડી જાય કે ના પડી? એમનેમ ધોળા નથી થયા અને આ બધું યાદ કરીને નથી આવતો. આ બધું કરવું પડે ભાઈ તમારે શિક્ષક તરીકે સફળ થવું હોય. તમને કોઈને એવું થાય કે તમે તો મેનેજમેન્ટના શિક્ષક છો તો આ બધું કરો? ના, માણસ તરીકે જિંદગી બહેતર બનાવવાની ભૂખ હોય તો જ શિક્ષક થવાય, નહીં તો શિક્ષક થવાય નહીં. રિપીટ કરું, એક માણસ તરીકે જિંદગી બહેતર બનાવવાની ભૂખ હોવી જોઈએ, સ્વયંની અને અન્યની, તો શિક્ષક કર્તવ્ય કરાય. પછી નર્સરીમાં હો, 12મા ધોરણમાં હો કે મેનેજમેન્ટના શિક્ષક. પાડો, તાળી પાડો તો તાકાતથી પાડો, બીજાની ચિંતા છોડી દો. તમને તાળી પાડવાનું મન થાય છે ને બીજા ના પાડે તો ના પાડે. આપણને ઉર્મી આવી તો વ્યક્ત કરો. તમને એ તો ખબર પડી ગઈ છે તમારી તાળીથી હું ખુશ થાઉં એવું નથી. મારું સન્માન મારી પોતાની પાસે જ છે. સ્વયં કી ઉપયોગિતા ही સન્માન है. મને ખબર પડી ગઈ છે હું સમાજને ઉપયોગી છું. તો બેઠા હોય એમાંથી બેને નાય લાગુ એમની સમસ્યા છે. મને તો ખબર પડી ગઈ છે. કામનું છે ને, હે એમને કીધું એમ કરતાં મને કીધું હોય તો કેટલું સારું લાગે. બાજુવાળાને કીધું કેવું સરસ કહે છે નહીં? ઉપયોગિતા અને પૂરકતા. ચા બનાવી છે કે નથી બનાવી? ઓકે, હોમવર્કમાં એક જણ લઈ લો. હજી એક જણ. યસ, આ બાજુ કોઈનો હાથ ઉપર. હોમવર્ક એ હતું કે શિક્ષક તરીકે તમે શું લીધું અને વિષય વસ્તુ તરીકે શું લીધું. રાઈટ? તમે આચાર્ય સાહેબો કંટાળતા નથી ને? નમસ્કાર સાહેબ. અલ્યા માઇક અહીંયા અવાજ ત્યાંથી આવ્યો. ધીરે ધીરે યહાં 2 કલાકના આટલા લાંબા સેશન પછી પણ તમે ખૂબ હળવા જણાઈ રહ્યા છો અમને. એ એક આપની આકર્ષક બાબત છે. એનું કારણ છે સવારે મખાનાની 1 કપ ચા સિવાય કંઈ ખાધું નથી, હળવો જ છું. બહાર તો હમણાં બપોરે દીપા ભાભી પાડશે. એ હું માનું છું સાહેબ, આપે આપના આહાર વિશે ખૂબ જાગૃત હશો. બિલકુલ. ક્યાંય પણ નિષ્ક્રિય ન બને જઈએ. એક એક્ટિવ ક્લાસ એક જણાવેલું કે વિદ્યાર્થીઓનું પોતાનું મેનુ હોય છે, પરંતુ શિક્ષક એ પોતે સ્વયંમાં એક મોટો વાનગીઓ અહીંયા પીરસી રહ્યા. આજ સુધી ક્યાંય હું આવું બોલ્યો નથી કે શિક્ષક રસોડું હોવું જોઈએ. આ મને અહીંયા જ સ્ફૂર્યું છે. એટલી હદે ખુલ્લું મન રાખવું પડે કે તમે બધી દિવ્ય ચેતનાઓની સ્ફૂર્ણાઓ લઈ શકો. સહજ રીતે થઈ જાય. મેં કશે વાંચ્યું પણ નથી એવું. એમ કેટલું સરસ, બ્યુટીફુલ, વેરી ગુડ. તો હું તમને આમંત્રણ આપું છું, બપોરે જ્યારે લંચ બ્રેક પડે ને તો તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્નો નામ સાથે કે નામ વગર, નાનામાં નાની ચબરખીમાં, આખું પાનું નહીં, અને એક જ પ્રશ્ન અહીંયા છોડી દેજો. તો હું એ પ્રશ્નો જોઈશ અને શક્ય હોય ત્યાં સુધી તમામ પ્રશ્નોનો સાંજ સુધી ઉત્તર પણ આપી દઈશ.
તો ડાયરેક્ટ સંવાદ ના થાય તો કમસે કમ આ રીતે ઇનડિરેક્ટ પણ સંવાદ થાય. ક્લિયર? અત્યારે મને એમ લાગે છે જે રીતે તમે પડઘો પાડી રહ્યા. આ બાજુ બેનને માઇક આપો, પછી આપણે આગળ વધીએ. થયું તો જે વાત મને એ પકડ વધારે આવી કે જે એ શિક્ષક એ મોજની અભિવ્યક્તિ છે, કામની નહીં. અને ખરેખર સર મોજ ત્યારે જ આવે કે આપણે અંદરથી પ્રસન્ન થઈને જ્યારે જઈએ છીએ ને ત્યારે આખો ક્લાસ રહ્યો ને સર એ આપણા માટે એક જણ સ્વર્ગ સમાન થઈ જતો હોય ને એવું લાગે છે એમ. અને આપણે મોંથી એક વાક્ય તમે એક સરસ બોલ્યા, ગમતું મળે તો એટલે ગુંજે ન ભરીએ, ગમતા ન કરીએ ગુલાલ. અને એ જો વિદ્યાર્થીઓ સમક્ષ થઈ જાય છે ને સર તો આખો ક્લાસ ખરેખર એમ મને તો અનુભવ. બહુ સરસ. તો તમને મારી વ્યવસાયિક સફળતાની પણ વાત કરું. એકવાર મેનેજમેન્ટ કોઈ કંપની મારી ક્લાયન્ટ બને પછી ઓલવેઝ ક્લાયન્ટ છે. એમ એમને પ્રોફાઇલ મૂક્યો, તમે જોયો હશે, A to Z છે, આલ્ફાબેટ આખો છે કંપનીના નામથી. એથી શરૂ કરો તો Z સુધી. કારણ કે વ્યક્તિ તરીકે આપણે સ્વીકૃત થઈ ગયા. મને મોજ પડે એટલે મારે તો વેકેશન. આપણને જ્યારે ગમે ને આપણું કામ ત્યારે આપણે વેકેશનમાં હોઈએ. પગાર એ તો બાય પ્રોડક્ટ છે, રાઈટ? મેઇન પ્રોડક્ટ તો આ ક્ષણે જીવવાની મજા. ઓચિંતું કોઈ મારે રસ્તે મળે પછી ધીરેથી પૂછે કે કેમ છે? આપણે તો કહીએ દરિયાશી મોજમાં, ને ઉપરથી કુદરતની રેમ છે. અસ્તિત્વ પર સહેજ ધ્યાન જાય, કુદરતની રેમ સમજાય. આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ, નથી પરવા સમંદરને હોતી. સૂરજ તો ઉગે આથમીએ જાય, મારી ઉપર આકાશ હેમખેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં, ઉપરથી કુદરતની રેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ. કેવું લાગે? એકલો ઊભું અને તોય મેળામાં હોઉં. બધા માનવ જાત પ્રત્યે આપણો ભાવ હોય. તમે મોજ કીધું એટલે મોજની કવિતા યાદ આવી. હવે તમને સૂત્ર પકડાશે. તમે મોટા હો તમારા વિષય વસ્તુ કરતા તો જ આવું કનેક્શન બેસાડી શકો. કોઈ એક શબ્દ બોલે તમને કવિતા યાદ ક્યારે રહે? યાદ કરવાની કોશિશ ના કરી હોય તો જ યાદ રહે, નહીં તો એ તો ગોખણપટ્ટી જ છે. તમને અંદર એની મોજ પડવી જોઈએ, રાઈટ? કવિતાની મોજ. મારો એવો મેં સ્વભાવ કેળવ્યો છે કે અસ્તિત્વગત કોઈ પણ કવિતા આવે ને એક જ વાર સાંભળું એટલે એ યાદ જ રહી જાય. કારણ કે એક એક શબ્દને હું પીવું, માણું, જોઉં કે આમાં શું કહેવાય રહ્યું છે. આપણે તો દરિયાશી મોજમાં, એટલે સતત દરિયો હિલોળા લેતો એમ આપણે આખો દેવા હિલોળા લેવાના. પંક્તિઓ કેટલી સૂક્ષ્મ છે. આંખોમાં પાણી તો આવે ને જાય એટલે લાગણીઓ તો થાય. શારીરિક પીડાઓ આવે, સામાજિક પીડાઓ આવે, પણ અંદર દ્વેષ ના થાય, ક્રોધ ના થાય. એક હળવાશ ભરેલી રહે, સતત બનેલી રહે. સુખ और दुख में आनंदमय रहवे, हरदम हरि गुण गावे, साधो वो नर हम ભાવે. સુખ, દુઃખ ને આનંદ ત્રણેય ડિસ્ટિંગ્વિશ કરી નાખ્યા. મોજ મારે ઉરે મેરા મન, મોજ મારે ઉરે. સાંભળ્યા છે ને બધું? સાંભળ્યું હોય તો જ યાદ આવે ને. મેં સાંભળ્યું હોય તો યાદ આવે ને, નહીં તો મને ક્યાંથી આવે? તો શું મતલબ થયો? શું સાંભળવાનું? યુટ્યુબમાં તો કચરો ઠલવાય છે. નક્કી કરવું પડે એમાં શું સાંભળવું. એવું છે કે નહીં? ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. હમણાં એક વાલી મને કે આ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકે તો કચ્ચર હાણવાળી ત્યાં ગયો. બિલકુલ ખોટું. મારા ફોનમાં 3 છે. શું જોવું એ તો આપણે નક્કી કરવાનું ને. ઇન્સ્ટાગ્રામમાં હું નાસાને ફોલો કરું છું, તો આખા બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે
એની રોજબરોજનો રિપોર્ટ મળ્યા કરે. પેલું વોયેજર યાન ગયું એના રિપોર્ટ્સ, હમણાં જે હબલ ટેલિસ્કોપ છે એના રિપોર્ટ્સ, તો સિતારાઓમાં શું શું શોધખોળ થઈ રહી છે ખબર પડે છે. મિસ વર્લ્ડ યોગીની પૂજા પટેલને હું ફોલો કરું છું. એ દીકરીને હું મારા શિબિરોમાં બોલાવું. આપણે પણ ક્યારેક અહીંયા બોલાવીએ. મિસ વર્લ્ડ યોગીની, એનું શરીર જુઓ ને તેમ થાય કે તો વળી નહીં શકતી હોય, થોડી એવી છે, રબર જેવું શરીર છે. ડોક્યુ કરીએ ને જિંદગીમાં તો ખબર પડે. એના પિતાજી ઘનશ્યામભાઈ 3:30 વાગે ઉઠે છે, ખેડૂત છે, જાજુ ભણ્યા નથી, ખબર પડી ગઈ. દીકરીને જોઈ નાનપણથી ફ્લેક્સિબલ, શિક્ષણ આપવાનું શરૂ કર્યું. પૂજા રોજે 5 વાગ્યાથી યોગાસન અને પ્રાણાયામની પ્રેક્ટિસ કરે છે. એવું માનવામાં આવે કે 12 વર્ષની ઉંમર હોય ત્યાં સુધી આંખે પાટા બાંધીને પણ વ્યક્તિ જોઈ શકે એવી એની સ્થિતિ છે. ઘનશ્યામભાઈએ એની ઉપર સતત કામ ચાલુ રાખ્યું. પૂજા મારા ક્લાસમાં આવી ત્યારે 22 વર્ષની હતી. 22 વર્ષે સતીશભાઈ પાટા બાંધીને એને ફોટા ઓળખી બતાવ્યા. કેમ કે તમે બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો છે તો એટલે દૂરથી કે ટપકીવાળું બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો છે. પાછળ બેઠેલાનો નેમ ટેગ વાંચી બતાવ્યો. મને કોઈ આશ્ચર્ય ન થયું જીવન વિદ્યા કર્યા પછી, કારણ કે જોનાર તો હું જ છું. આંખો તો ખાલી પ્રતિબિંબ પાડે. તમે અત્યારે અહીંયા બેઠા છો, મનોમન બધા પોતાના ઘરે પહોંચી જાઓ. દ્રશ્ય જોઈ રહ્યા છો ને, ભલે સ્મૃતિમાં તો સ્મૃતિમાં, પણ જોઈ તો રહ્યા છો ઘરનું દ્રશ્ય, હા કે ના? તો શરીર એના માટે જરૂરી નથી. એક સ્થિતિ એવી નિર્માણ થશે કે પછી ગમે ત્યાં છો ગમે ત્યાં જોઈ શકશો. હવે આપણી સામે તો પ્રસંગો જ છે અહીંયા. 22 વર્ષે પણ એ આંખે પાટા બાંધીને નોટના નંબર જોઈ શકે છે. કરન્સી નોટ આપો ને, એને નહીં પકડવાની, દૂર રાખવાની. 500ની છે, 100ની છે, આખી સિરીઝ વાંચી સંભળાવે. હવે તમારે જેવી રીતે પાટા બાંધો એ રીતે બાંધો. નોટના પિલ્લા કરી નાખો, રાઈટ? પછી પાઘડી બાંધી દો, 4-5 પટ્ટા કર્યા પછી નાકઈ બંધ કરી નાખો, ક્યાંયથી દેખાય નહીં, ભાઈ બતાડશે. કોઈ જાદુ કે ચમત્કાર નથી. આઈ થિંક બધાને મુખ્ય મુદ્દો પકડાઈ ગયો છે. વ્યક્તિ તરીકે મોટા થવાનું છે. પોતાની મોજ હોય પછી ક્લાસમાં જવાનું છે. જિંદગી બદલવાની તૈયારી હોય પછી શિક્ષક થવાનું છે. રાઈટ? આગળ વધીએ. પેલા બેન તો નિશ્ચિત થઈને બેસી ગયા છે કે આ ભાઈને તો ચા પીવડાવી શકાય એવું છે નહીં. ટેન્શનમાં આવી ગયા. મેં હવે ચેકી નાખ્યું છે. આ બધા ભાવ સાચા છે પણ પર્યાપ્ત નથી. આમાંના એક પણ ભાવથી ચા નહીં બને. બોલો શું કહું? કદાચ હમણાં કહીશ તો તમને એમ થાય આ તો એ જ છે ને, પણ એ નથી. ચા પડાવવાનો ભાવ, એની અંદર આ બધું આવે. આ હોય તો ચા પીવડાવવાનો ભાવ ના હોય. દૂધ ફાટી ગયું છે, આવો આવો બેસો, ચા નથી પીવડાવી. સમજાય છે તમને? આપણે એના માટે સિમ્પલ શબ્દ કરી નાખીએ, કારણ કે ભાવ શબ્દ બહુ કોમનલી જુદી જુદી રીતે વપરાય છે. એના માટે શબ્દ મૂકું છું ઈચ્છા. અને કોઈએ ત્યાં બોલ્યા હતા એટીટ્યુડ. જે ઈચ્છાઓ દ્રઢ થઈ જાય એને એટીટ્યુડ કહેવાય. આવડત માટે શબ્દ છે સ્કિલ. હવે મેં આ બધું ચેકી નાખ્યું. હું તમને હવે જરાક પ્રશ્ન બદલું છું જેથી તમને વધારે ખ્યાલ આવે. જો તમને મને ચા પીવડાવવાની ઈચ્છા છે તો માત્ર ચા બનાવીને કપમાં નાખવાની ઈચ્છા છે કે ચા પીવડાવીને આદર સત્કાર કરવાની ઈચ્છા છે? તમારે ઘરે આવું તો મેં કોઈ દાડ ચા નથી જોઈ એવું તો નથી ને? ચા એ આપતા સ્વાગતા મહેમાન ગતિ કરવાનો એક્શન છે ને, એ યાંત્રિકતા છે. જે તમે ભાવ વ્યક્ત કર્યા, મેં કીધું ને આ બધા એની અંદર આવે છે. આદર સત્કાર
તો તમે ચા પીવડાવીને મારો મૂડ સારો કરવા ઈચ્છો છો, ખરાબ? સારું. હવે હું પ્રશ્નને થોડું ડિફાઇન કરું વધારે. તમે મને એક કપ ચા પીવડાવીને ખુશ કરવા માગતા હો, પ્રસન્ન કરવા માગતા હો, તો તમારી પાસે ઓછામાં ઓછું શું જોઈએ? તો એક તો ચા પીવડાવવાની ઈચ્છા જોઈએ, ચા બનાવતા આવડવી જોઈએ. ત્રીજું શું જોઈએ? ખાના તો મેં પહેલેથી 3 પાડ્યા. શું તૈયારી? તમારી અંદર શું જોઈએ એ જ પ્રશ્ન છે. રસોડામાં પ્રવેશતા પહેલા પ્રશ્ન સમજ્યા? ચા પીવડાવીને મને પ્રસન્ન કરવા ઈચ્છતા હો એ છે આ ભાવમાં લઈ લીધું આપણે. ચા પીવડાવવાનો ભાવ છે, ખુશ છો, આદર સત્કાર તૈયારી છે તમારી, રસોડામાં બધો સામાન પણ છે. ચાને રિલેટેડ ટૂલ્સ. તમારી અંદર શું જોઈએ એ જ પ્રશ્ન છે. સ્કિલમાં ના આવે, આવડતની સાથે. તમારી એવી ડીસાની ભણસાલી હોસ્પિટલમાં પડેલી સ્થિતિ હોય તો હું તમારી જોડે ચા પીવા આવું? એટલે ફિઝિકલ એબિલિટી છે, બોલો. મારે ભવિષ્યમાં કોઈકના ઘરે ચા પીવા માટે કેટલો વિચાર કરવો પડશે. આટલા બનાસકાંઠાના શ્રેષ્ઠ શિક્ષકો જવાબ નથી આપતા. એક કપ શરીર ફિટ છે, સામાન બધો ઘરમાં છે, તમારી પાસે શું જોઈએ એમ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. ઉભા રહો 1 મિનિટ. આ ઈચ્છા તમારી અંદર છે કે રસોડામાં છે? આવડત તમારી અંદર છે કે તપેલીમાં છે? જો આ 2 તમારી અંદર છે તો ત્રીજું શું હોય? ખાના તો મેં પહેલેથી 3 પાડ્યા. જોડે બેસીને વાત કરતા ચા પીવડાવી. આ બેન છે ને મને પડતો મૂકીને કહે છે સામેવાળાનો ભાવ. કોણ છે સામેવાળું? સાચું કહી દો. મને પડતો મૂક્યો સામેવાળો. યસ, પાછળથી કોઈ કશું બોલ્યું. સાથે બેસીને ચાને એકબીજાની સાથે શેર કરીને પીવાની ભાવના. અરે મારા વાલા, એ તો બને પછી ને, હજી તો બની જ નથી. હું કહું છું કે રસોડામાં પ્રવેશતા પહેલા. હા, આ બેનને આપો. મને આશા જાગી છે કે કદાચ એ બેન મને ચા પીવડાવશે. આપો આપો એમને. એટલે આવ્યું તો ખરું. ભાવના, જયા, રેખા ઓર સુષ્મા, સબકી પસંદ નિરમા. ભાવના, લાગણી, ઉર્મી. હેલો, હાજર છો તમે, સમય છે, તમે ભણસાલી હોસ્પિટલમાં નથી, માનસિક છો એટલે તો આવડત આવે ને ભાઈ. મનથી હાજર ના હોય તો આવડત ક્યાંથી આવે? મને ચા પીવડાવીને ખુશ કરવા માટે તમારી પાસે રસોડામાં પ્રવેશતા પહેલા તમે જવાબ તો દાટ વાળ્યો છે. જેટલું છે એટલું બધું યુઝ કરી નાખ્યું, કંઈ બાકી રાખ્યું જ નથી. તમે જવાબથી એકદમ નજીક છો પણ મારો પ્રશ્ન પકડી નથી રહ્યા. હું તો આવી જ ગયો છું. મારો રસ હવે કેટલી વાર કહું કે તમારે ઘરે આવું. ગિરીશભાઈ, હું ડીસામાં ચા પીવા તો નહીં જાઉં. એ તો
વાત્સલ્ય આવી ગયું, મમતા આવી ગયું, બધું લખેલું જ છે. હવે હું તમને એક ચાવી આપું છું. જવાબ તો નહીં આપું, તમારે જ આપવાનો છે. અંબુજા સિમેન્ટના એક ડીલર બાપુનગર રહે. મારા પિતાજી માતાજી સૌરાષ્ટ્રના. હું તો લગભગ અમદાવાદ જ મોટો થયો છું. જન્મ મારો અમરેલીમાં થયો છે. એ ભાઈને ખબર પડી કે મારું નેટિવ સૌરાષ્ટ્રમાં છે. બાપુનગરમાં ઘણા સૌરાષ્ટ્રના લોકો રહે. એટલે કે તમે મારે ઘરે ચા પીવા આવો ને, બાપુનગર આવો ત્યારે. માર્ચનો મહિનો, 4 વાગે હું પહોંચ્યો. ઘરમાં એ ભાઈના પત્ની નહીં, બોર્ડની પરીક્ષા પતેલી, 10મા ધોરણની દીકરી. એટલે ભાઈએ એની દીકરીને કીધું કે અંકલને ફુદીનાવાળી ચા બહુ ભાવે, ફુદીનાવાળી ચા બનાવી. થોડીક જ વારમાં આખું ઘર ફુદીનાની ખુશ્બુથી મહેકવા માંડ્યું. મને પણ આશા અમર જણાઈ કે હવે સરસ મજાની ચા મળશે. અને મેં જે ચા મોઢે માંડી તો મને થયું કે વોમિટ થઈ જશે, એટલો ખતરનાક ટેસ્ટ. પણ મને દ્રશ્ય આજે પણ યાદ છે. રસોડાની બારશાક પકડીને ડ્રોઈંગ રૂમમાં એ દીકરી જોઈ રહી મારી સામે કે આ અંકલને ચા કેવી લાગી. એટલે હું એના ચહેરા ઉપરથી વાંચી શક્યો કે કદાચ પહેલીવાર ચા બનાવી રહી છે, અથવા મમ્મીની ગેરહાજરીમાં આ એક મહેમાનને આગતા સ્વાગતા કરવાનું એની પર તાણ છે, તો ચા કેવી લાગી હશે. એટલે હું પી ગયો, એના ભાવને માન રાખી. એના પિતાને એ મને મૂકવા આવે. મેં કીધું ધીમે રહીને, દીકરીનું દિલ નથી તોડવાનું, પણ મને તપાસ કરીને કહેજો એને શું નાખ્યું હતું, કારણ કે ચા પીવા લાયક નહોતી. અને મને બીજે દિવસે ફોનમાં કહ્યું કે મારી દીકરીએ પુદીન હરાની 2 કેપ્સ્યુલ નાખી. હવે મારા સવાલનો જવાબ આપો. મને ચા પીવડાવવા માટે ને પીવડાવીને ખુશ કરવા માટે તમારી પાસે શું જોઈએ? આ ચાવી છે. હવે આપે છે. આ બાજુ આ બેનને માઇક આપો. માઇક આવવા દો. વ્યક્તિને વર્તમાનમાં જીવવાની કળા. આ બેનના જ પડોશમાંથી રહેતા લાગો. અહીંયા જમવાનો બ્રેક નહીં પાડવો? ચાલશે? અને મનોસ્થિતિ અહીંયા આવી ગયું. તમારે કેવી ચા પીવી છે જાણવાની ઈચ્છા પહેલા તો. એ ઈચ્છામાં નહીં આવે. તમે જવાબથી 99.99% છો. મારે ચા કેવી પીવી છે મતલબ એની તમને જ્ઞાન અથવા માહિતી જોઈએ. એ તમે ગિરીશભાઈને પૂછી શકો, મારા પત્નીને પૂછી શકો, મારા દીકરીને પૂછી શકો. ગમે ત્યાંથી એ માહિતી તમારી પાસે હોવી જોઈએ. છેલ્લે મને પણ પૂછવું પડે કે તમે ચા કેવી પીશો. તાળીઓથી વધાવી લઈએ ભાઈને. કેટલી વાર લાગી. આખા ટેબલમાં 3 શબ્દો ઉપર ધ્યાન દો. અંગ્રેજીમાં અહીંયા એટીટ્યુડ લખ્યું છે, અહીંયા સ્કિલ લખ્યું છે, અહીંયા નોલેજ લખી દઉં. અને હવે જો હું બ્લુ ચકરડું કરું છું. શું શબ્દ બન્યો? આસ્ક. પોતાને પૂછવું પડે. આપણું દ્રષ્ટિ સતત બહાર જ છે. આપણે પોતાને પૂછતા નથી. કશું પણ શરૂ કરી દઈએ એટલે બહાર જ દ્રષ્ટિ છે. મજા પડી ગઈ? એટીટ્યુડ. પોતાનો એટીટ્યુડ કેવો છે, પોતાની આવડત કેવી છે, પોતાનું નોલેજ કેવું છે. આ જગતના પ્લેટફોર્મ પર આખી જિંદગી મોજને રમત કરવી હોય
તો પ્લેટફોર્મ કેવું છે પૂછતા પહેલાં પ્લેટફોર્મ પર રમવાની મારી તૈયારી કેટલી છે, એ પ્લેટફોર્મ પર રમતા આવડે છે કેટલું, ત્યાર પછી નોલેજ. આ 3 ડાયમેન્શન ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે જુઓ, એક શિક્ષકનું કર્તવ્ય પોતાના એટીટ્યુડ, સ્કિલ અને નોલેજમાં સજ્જતા થયા પછી એની એ વસ્તુ વિદ્યાર્થીઓમાં ટ્રાન્સફર કરવાની છે. અત્યારે તકલીફ ક્યાં થાય છે? વિદ્યાર્થીને આપણે ખાલી નોલેજનો કમ્પોનન્ટ આપીએ છીએ. મારે ચહેરો બધાને સખ્તાઈથી કહેવું હોય તો આવું કહેવું છે, પ્રકાશ સંશ્લેષણનો નિયમ શીખવાડવામાં આવ્યો હોય, પ્રત્યેક પત્તું જો ઓક્સિજન તૈયાર કરતું હોય અને પ્રત્યેક માણસને એની જરૂર હોય તો એક પત્તું તોડી શકાય? એક પત્તું ના તોડી શકાય. આટલો ભ્રષ્ટાચાર કેમ થાય છે? જંગલો કેમ કપાય છે? શિક્ષકે ક્યાં માર ખાતો? શિક્ષકે ખાલી નોલેજ ટ્રાન્સફર કરી દીધું અથવા માહિતી ટ્રાન્સફર કરી દીધી. નોલેજ શબ્દ પણ વધારે પડતો છે. ખાલી માહિતી ટ્રાન્સફર કરી. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાના પર્ણમાં રહેલા હરિતદ્રવ્યની મદદથી ખોરાક તૈયાર કરે છે. એ પ્રક્રિયામાં શોષેલા પાણી, હવામાંથી શોષેલો કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગ કરે છે અને ઓક્સિજન રિલીઝ કરે છે. આને પ્રકાશ સંશ્લેષણનો નિયમ કહેવાય. હા કે ના? ક્યાં ચૂકી ગયા? લીલી વનસ્પતિ આપણા માટે, આપણે જીવી શકીએ તે માટે આટલી મહેનત કરીને ઓક્સિજન તૈયાર કરે છે. લીલી વનસ્પતિ માત્ર પોતાનો ખોરાક તૈયાર નથી કરતી, આપણો પણ ખોરાક તૈયાર કરે છે અને આખી પ્રાણી સૃષ્ટિનો ખોરાક તૈયાર કરે છે. આખી પિરામિડ ઓફ લાઈફ જોઈએ તો વનસ્પતિ વગર બધું જ અસંભવ છે. આખી લાઈફ વનસ્પતિ ઉપર નિર્ભર છે. હવે બકરી ઘાસ ખાય અને સિંહ બકરીને ખાય, પણ ઇવેન્ચ્યુઅલી તો સિંહ પણ ઘાસ જ ખાઈ રહ્યો. આ એટીટ્યુડ ટ્રાન્સફર કરવાનું ચૂકી ગયા, કારણ કે આપણામાં જે એટીટ્યુડનો આ ખ્યાલ આવતો જાય છે. આવડત. લીલી વનસ્પતિ જો આ કરે છે તો વૃક્ષારોપણ કરવું પડે કે નહીં? તો વૃક્ષ કેવી રીતે વાવીએ? આ સ્કિલનો કમ્પોનન્ટ ચૂકી ગયા. કોઈ કાપતું હોય તો કેવી રીતે રોકાય? આવડત. બોલવાની આવડત, પોલીસને ફોન કરવાની આવડત. કેટલા કમ્પોનન્ટ છે. એક શિક્ષક પોતે જો એક પણ વૃક્ષ ના વાવતો હોય તો ક્લાસમાં પ્રકાશ સંશ્લેષણનો નિયમ શીખવવાથી આપણે કોઈ જંગલો બચાવી શકીએ નહીં. આ કેટલાને સમજાય છે? રસાયણ વિજ્ઞાનમાં H2O કહેવાથી પાણીની અછત દૂર થશે નહીં. શિક્ષણ તો આપણી સમસ્યાનું સમાધાન કરવા માટે છે. આપણી એક પણ સમસ્યા જો ઉકેલાતી ના હોય તો 22 વર્ષના શિક્ષણ પછી કર્યું શું? અને શિક્ષકોએ શું કર્યું? મારો આક્રોશ, મારી આ પીડા મેં તમારી સાથે વહેંચી અને ડેમોન્સ્ટ્રેશન કરીને પણ બતાવ્યું. દર ટાઢોળું છે, પણ ખ્યાલ આવે છે કે આ આવેશ વ્યક્ત કરવો પડશે. વિદ્યાર્થીઓ સુધી જવું જોઈએ કે આ બહુ મહત્વનું કન્સર્ન છે. મિત્રો, તમારામાંથી કોઈ પણ મારી પાસે પત્તું તોડાવી ના શકો, કોઈ પ્રલોભનવશ. હું ઈચ્છું તો જ તુલસીનું પત્તું તોડીને ખાઉં, બાકી હું તોડી શકું નહીં, કારણ કે મારી અંદર એટીટ્યુડ થઈ ગયું પેટ. જીવન વિદ્યા પહેલાં સુંદરલાલજી બહુગુણાને મળ્યો હતો. ચીપકો આંદોલન પાઠમાં ભણાવો છો? પેલો કોન્ટ્રાક્ટર કાપવા આવે તો કે ચીપકો, એટલે આખું ગામ ચીપકી જાય, એટલે પેલું ઝાડ કાપી શકે નહીં. જ્યારે ચીપકો આંદોલન વિશે જાણ્યું ત્યારે મને થયું કે આ ભાઈ ઝાડને ભેટી જાય છે, ચેતના કયા સ્તરની, કેટલી સંવેદના, અને મળવાનો સંયોગ થઈ ગયો. મેં ટ્રેકિંગમાં જતા હતા. કાલકાથી શિમલા ટ્રેન હતી. કાલકાથી શિમલા ચાલતી છોટી ગાડી વચ્ચે વચ્ચે બહુ જ ઊભી રહે. એની ઝડપ એટલી ધીમી હોય કે તમે ચાલુ ટ્રેને આરામથી ચડી શકો ને ઉતરી શકો. તો વચ્ચે કોઈ સ્ટેશન આવ્યું કાલકા ઉપડ્યા પછી, પ્લેટફોર્મ પર ચાલતો હતો. એમાં એક ડબ્બામાં સુંદરલાલજીને જોઈ ગયો, સીધો ચડી ગયો ડબ્બામાં. મેં તો એમને ખાલી ફોટામાં છાપામાં જોયા હતા. ભૂલી ગયો કે મારી સાથે આખી ટીમ છે.
એટલે વિનુભાઈ ને બધા લોકો બીજા ડબ્બામાં હતા, મારા મિત્રો. ત્યાં સુરેશ ચડ્યો નહીં, પણ ચડી તો ગયો જ હશે ને ક્યાંક. બીજા સ્ટેશને પાછા શોધવા નીકળ્યા. પછી બધા બેસી ગયા અમે. એ ઠેઠ શિમલા આવ્યું ત્યાં સુધી અમે એમની સાથે વાત કરતા રહ્યા. એક જિંદગી બીજી જિંદગીમાં કેટલો ફરક પાડી શકે. મારા હાથે 5,000 વૃક્ષો વવાયા છે. અને કહો મરી શકાય કે નહીં? સારું કામ કર્યું હોય તો કેટલો સંતોષ થાય. તું 5,000 ખાડા મેં દે છે? ના, મેં તો મારા ઘરની આસપાસ 50,000 વાવ્યા. પણ ખબર પડી ગઈ કે આ જ કામ કરવા જેવું કામ છે. એ બીજા યુવાનોને સાથે મળીને વાવવાનું શરૂ કર્યું અને વડલા વાવવાનું જ શરૂ કર્યું. વન વિભાગ સુધી વાત પહોંચી. અને ઇન્સિડન્ટલી એકવાર ગાંધીનગરમાં નવીન કાકા આવેલા તો વન વિભાગના અધિકારીઓ સાથે પણ બેઠા. વડ જ શું કામ વાવવાનો? કે બહુ લાંબુ આયુષ્ય, એની ઉપર પક્ષીઓ બેસે, માળા બાંધે, ટેટા ખાય, જ્યાં જઈને પડે ટેટાના બી પેટમાં થઈને ત્યાં વડ ઉગી જાય. વન વિભાગે વડ વાવવાનું ચાલુ કર્યું. દુઃખ સાથે કહેવું પડે છે, ગાંધીનગર અમદાવાદની વચ્ચે રસ્તા પહોળા કરવાની લાઈમાં કેટલાક વૃક્ષો કપાઈ ગયા. પણ હું જે સેક્ટરમાં રહું છું, સેક્ટર 30, માં એક હજી મારો વાવેલો વડ છે. હું ઘણીવાર મજાકમાં કહું, મરી જાઉં ને પછી તમારે મને મળવાની ઈચ્છા ને તો વડના ઝાડ નીચે આવજો. ઉપર બેઠો બેઠો ક્યાંક ટહુકા કરતો હોય છે. એટલો વિશાળ થઈ ગયો છે. હું રોજ જે પહેલાં ઝાડને ભેટતો, હવે હું ભેટી શકું નહીં. એટલું બધું પહોળું થડ અને વડવાઈઓ જમીન. તો સંવેદનાથી શું થઈ શકે અને શિક્ષક શું કરી શકે? એક બનેલો કેસ કહું છું, જેના કેટલાક નામો તમે જાણો છો. 2019ની સાલ, મારી દીકરીને ઘરે હું અમેરિકા હતો. રાત્રે ફોન ઉપર ફોન વગડવા માંડ્યો. સામાન્ય રીતે ફોન બંધ હોય, ઉપાડ્યો. આપણા ગુજરાતના ખૂબ બાહોશ પોલીસ અધિકારી સુધાબેન પાંડે IPS એ ફોન ઉપર હતા. એને કહ્યું કે સુરેશભાઈ, કોને વેદના વ્યક્ત કરું? એમ કહેતા કહેતા રડી પડ્યા કે હું પોલીસ અધિકારી છું, કશું કરી શકતી નથી, કારણ કે સરકાર આ રોડ પહોળા કરવામાં અસંખ્ય વૃક્ષો કાપી રહ્યા છે, કંઈ કરી શકતી નથી. તમે આમાં કશું ના કરી શકો, પણ ઝાડ વાવી શકો. એક વિડીયો મોકલું. મેં એમને શુભેન્દુનો વિડીયો મોકલ્યો. શુભેન્દુ એટલે ટોયોટોના કર્મચારી. મિયાવાકી જંગલનો વિડીયો એ મોકલ્યો. બેનનું પોસ્ટિંગ અમદાવાદ હતું. એ વિડીયો જોયા પછી એમણે થોડા સંપર્કો મેં આપ્યા. એને મિયાવાકી જંગલ બનાવવાનું શરૂ કર્યું અમદાવાદમાં. થોડા દિવસોમાં એમની ટ્રાન્સફર થઈ ગઈ ભુજમાં, ભચાઉ, કચ્છમાં. કચ્છની બંજર જમીનની વચ્ચે SRP કેમ્પસ. એમણે ત્યાં પણ જંગલ બનાવવાનું શરૂ કર્યું. તેની સ્ટોરી છોડી દઉં છું સમયને ધ્યાનમાં રાખતા. ત્યારે આખા ભારતના IPS બોડીને પ્રેરવાનું, શીખવવાનું કામ સુધાબેન પાંડે કરે છે. હૈદરાબાદની નેશનલ પોલીસ એકેડેમીમાં સેશનો થયા. મિયાવાકી ફોરેસ્ટ કેવી રીતે બનાવાય, એ એટલા એક્સપર્ટ થયા. એમની એટલી પ્રેરણા ગુજરાત સરકારને મળી. સરકારે ઠરાવ કર્યો, પંચાયત ખરાબાની જમીનમાં મિયાવાકી જંગલ કરે તો 25,000 રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે. તમામ પોલીસ સ્ટેશન અને પોલીસ કેમ્પસમાં, શાળાઓમાં, જ્યાં જ્યાં જગ્યા છે ત્યાં ત્યાં મિયાવાકી ફોરેસ્ટ કરવા માટે સરકાર તરફથી અનુદાન છે. પોલીસોએ તો કરવાનું જ છે. એમના કામ હેઠળ એટલા બધા મિયાવાકી જંગલો. ગિરીશભાઈ, સતીશભાઈને સુધાબેનનો લેખ મોકલી આપીશ. સુધાબેને મારો ઉલ્લેખ પણ કર્યો. તમે તમારું વોટ્સએપ ગ્રુપમાં. તમને ખ્યાલ આવે છે એક શિક્ષકે કેટલી તૈયારી રાખવી પડે? મને જ ખબર ના હોત તો હું સુધાબેને શું કેવી રીતે સાંત્વના આપત? તો કેટલું વાંચન જોઈએ, કેટલું એક્સપોઝર જોઈએ, કેટલી તૈયારી જોઈએ? સુધાબેન હું શિક્ષક રહી ચૂક્યો છું, ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી. એ પોલીસ એકેડેમીમાં કોઓર્ડિનેટર હતા. મારે ત્યાં તાલીમ વર્ગો ગોઠવાતા. બેન બેઠા હોય ક્લાસમાં, સંયોજનનું કામ કરતા. પછી મારા જીવન વિદ્યાના શિબિરો પણ. અરે ભાઈ સતીશભાઈ, પ્રશ્ન. જોડે 1.5 ફૂટની શાળામાં લગભગ 84 જાતો નવીન કાકા પાસેથી લિસ્ટ લાવી અને 84 જાત થઈ રહ્યું છે. લગભગ 4, 5, 6 ફૂટ સુધી. સરસ. તમે સુધાબેનને મળ્યા છો?
હું એકચ્યુઅલી સંમેલન વખતે જોયા હશે. રાજકોટમાં અમે મળ્યા હતા, પણ આની પ્રેરણા અમને ડૉક્ટર નાયરુ કરીને જે ભુજમાં વરસાદ આવે તો એક લેખ આર્ટિકલ વાંચ્યો હતો, એના ઉપરથી પ્રેરણા મળીને પછી થોડા વિડીયો જોયા, પછી નવીન કાકાને મળ્યા, તો આપણે આ રીતે કરો. એટલું સરસ. અને એમાં એટલી બધી રીચતા થઈ છે. એમાં અત્યારે શાકભાજી વાયા છે. હમણાં મહેન્દ્રભાઈ આવ્યા હતા તો 2-3 કિલો ટમેટા એમના પણ આપ્યા હતા. અમારા નૈના બેન છે ને, ત્યાં એક બેન છે, એ બધા દર શનિવારે ત્યાં હેલ્ધી ફૂડ બનાવે છે. અરે વાહ. એ જ શાકભાજીમાંથી બાળકો, નાના નાના બચ્ચાઓ પોતે જાતે કટિંગ કરે, આ તે બધું કરે છે. બહુ સરસ કામ કરી. એટલું સરસ, બહુ જ સરસ, ખૂબ સરસ, પ્રશંસનીય. તો મેં તમને આ કેસ એટલા માટે કહ્યો કે મને શિક્ષક તરીકે ખબર ના હોય તો હું કહી શકું નહીં. મેં શિક્ષક તરીકે એટલી સ્પેસ ઊભી કરેલી હોવી જોઈએ કે કોઈ બહેન મને ફોન કરી શકે અને પોતાની પીડા વ્યક્ત કરી શકે. પીડા કોની આગળ વ્યક્ત થાય? જ્યાંથી સમાધાન મળવાનું હોય. જેની પાસે સમાધાન ના મળે એની પાસે તો આપણે કોઈ પીડા વ્યક્ત કરવાના નથી. આ તમને સ્પર્શે છે વાત આખી? મારા ઘરની ખુશીની પણ વાત કરું. મારો દીકરો હોલેન્ડમાં ભણ્યો, હમણાં આવ્યો હતો 2 જ મહિના માટે. આવ્યો તો 1 જ મહિના માટે, પણ અમદાવાદમાં કેચ ફાઉન્ડેશન નામની એક સંસ્થા, અને એ લોકો વોલેન્ટિયર તરીકે કામ કરતા હતા, જંગલો બનાવવાનું, મિયાવાકી બનાવવાનું કામ કરતા હતા. એમ કરતાં કરતાં એની અંદર બધા સિનિયર સિટીઝનો પણ જોડાવા માંડ્યા, અને પછી એક સંસ્થાકીય સ્વરૂપ આપવાની સ્થિતિ ઊભી થઈ. પણ હજી એમનેમ રેન્ડમ ચાલતું હતું. મારો દીકરો ડિઝાઇન ભણ્યો છે, સ્ટ્રેટેજિક પ્રોડક્ટ ડિઝાઇન, એટલે પ્રોબ્લેમ સોલ્યુશનની ડિઝાઇન ભણ્યો. એના પરિચયમાં આવ્યા, એને પોતાની ટિકિટ એક્સટેન્ડ કરી નાખી 1 આખો મહિનો, એમની સાથે કામ કર્યું, એની આખી ઓર્ગેનાઇઝેશન ડિઝાઇન તૈયાર કરી દીધી. જતાં જતાં કહેતો કે પપ્પા 2 મહિનામાં પાછો આવું છું, કેટલું બધું મોટું કામ કરવાનું છે. એક શિક્ષકથી શું ફેર પડે? ઇન્સિડન્ટલી શિક્ષક તરીકે હું પિતા છું, પણ મારો દીકરીનો જન્મ થયો એના જન્મદિવસની યાદમાંથી શિક્ષક ઝાડ વાવવાનું શરૂ કર્યું હતું. આટલા વર્ષો ચાલ્યું છે. ગાંધીનગરના મારા ઘરે કેવા ઝાડ મેં વાવ્યા હશે કે ધામણ એટલે રેડ સ્નેક, કોબરા એટલે નાગ, અને રસેલ્સ વાઇપર, સ્નો સ્કેલ વાઇપર ને રસેલ વાઇપર, 2 વાઇપર આવે. આટલો ડેન્જરસ આ ફૂલ્લી ગ્રોન મારે ઘરે આવ્યા. એટલે હું ગાંધીનગરમાં રહું છું, આજુબાજુ મકાનો જ છે. સુધાબેનના જંગલમાં આટલા બધા પક્ષીઓ, પતંગિયાઓ, રેપ્ટાઇલ્સ બધું આવી ગયું. મારા ઘરે 70 જાતના પક્ષીઓ નોંધાયા છે. અસ્તિત્વમાં અદ્ભુત વ્યવસ્થા છે. તમે જંગલ ઊભું કરો પછી બધું થઈ જાય. એટલે વનસ્પતિ વાવો પછી જંગલ થઈ જાય. એમાં મિયાવાકીમાં તો જાદુ થાય. તમારે 10 વર્ષમાં જાદુ થઈ જશે. અહીં આપણે વાત મિયાવાકીનો પીરિયડ નથી ચાલી રહ્યો. મૂળ સૂત્ર છોડી દેતા નહીં. શિક્ષક તરીકે તમારે એ ગ્રેટનેસ કેળવવાની છે કે તમારી પાસેથી એવા નાગરિકો તૈયાર થાય કે આખી હ્યુમેનિટીને એસેટ બને, આખી માનવ જાત માટે ભેટ. નોટ જસ્ટ ડીસા, બનાસકાંઠા ઓર ગુજરાત. શક્ય છે કે નહીં? એટલા મારી સાથે સહમત છે કે હા સંભવ છે. 12:20 થઈ છે, આપણે વિરમીએ છીએ. કેટલા વાગ્યા સુધી બ્રેક છે તમે ઘોષણા કરી દો. 2:30. આપણે 2:30 વાગે પાછા મળીએ છીએ. હોમવર્ક જે લોકોએ નથી કર્યું, હવે તમારી પાસે 2 સત્ર થઈ ગયા. પહેલું અને બીજું સત્ર 2 થયા. બીજા સત્રમાં તમને બીજું એડિશનલ ડાયમેન્શન્સ મળ્યા છે. તો શું વિષય વસ્તુ મળ્યું અને શિક્ષક તરીકે તમે શું તારવ્યું? ધન્યવાદ. નમસ્કાર. જય હિન્દ.